नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। शीनवर का नय चक्र यह मोह तिमिर करे विनाश, वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक खंडय भेद त्रिकारी, नायक ध्रुव चैतन्य स्वभाव, परम शुद्ध नय करे प्रकाशित, परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर, सम्यक ज्ञान शूरत चालक, हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार, किंतु निषिद्ध सुनिश्चय से वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव, नित्यानित्य भेद भेदमय एकानेक चिदानंद भाव। शादवादमय जिन वाणी ले नय विरोध का करे शमन, जो अनादि अक्षुण चिदातम रखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार, अंतर्मुख परिणीति में बहते चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम, पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म, रत्न त्रय निधि प्राप्त करी नासे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंतणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयरणम, नमो ओवज्रणम, नमो लोये शव श्रवणम। चत्तारि मंगलम अरिहंत मंगलम, सिद्धा मंगलम, साहो मंगलम, केवले पंतो धमो मंगलम। चत्तारि लोकोत्तमा अरिहंत लोकोत्तमा, सिद्धा लोकोत्तमा, साहो लोकोत्तमा, केवले पंतो धमो लोकोत्तमा। चत्तारि शरणं भजामि, अरिहन्ते शरणं भजामि, सिद्धे शरणं भजामि, साहो शरणं भजामि, केवले पंतो धमो शरणं भजामि। ओम नमो अरिहंताणम। नय चक्રની અંદર શરૂઆત આપણે થઈ હતી કે નય જ્ઞાનને સમજવાની જરૂર આવશ્યકતા કેમ છે? તો કે જીનાગમના સ્વરૂપને સમજવા માટે, જીનાગમને સમજવા માટે, વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે, આત્માનું સાચું જ્ઞાન પ્રગટ કરવા માટે, આત્માનુભૂતિ માટે, સાંસારિક દુઃખોના નાશ માટે, મિથ્યાત્વનો નાશ માટે અને સાચા સુખની પ્રાપ્તિ માટે આપણે આ 7 પોઈન્ટ જોયા હતા। તો કે સાંસારિક દુઃખોનો નાશ એટલે કે સાચા સુખની પ્રાપ્તિ મિથ્યાત્વના નાશ વગર શક્ય નથી। મિથ્યાત્વનો નાશ આત્માનુભૂતિ વગર શક્ય નથી। આત્માનુભૂતિ તે આત્માનો સમ્યક જ્ઞાન વગર એના એ પ્રગટ ન થાય ત્યાં સુધી તે શક્ય નથી। અને આત્માનું સાચું જ્ઞાન નયોના જ્ઞાન વગર તે શક્ય નથી। માટે નયનું જ્ઞાન હોવું જરૂરી છે। બીજી વસ્તુ લીધી અધ્યાત્મને। તો અધ્યાત્મને એને કીધું કે જે ની વસ્તુ સ્વરૂપને ની અંદર આત્માને સમજવું અને સમજાવવાનું કામ કરે છે તેને અધ્યાત્મને કીધા। એના 2 ભેદ લીધા, નિશ્ચય અને વ્યવહાર। વ્યવહારના 4 ભેદ, નિશ્ચયના 4 ભેદ લીધા। વ્યવહારના મુખ્યત્વે 2 ભેદ લીધા, સદભૂત અને અસદભૂત। સદભૂતની અંદર શુદ્ધ સદભૂત અથવા તો એને અનુપચરી સદભૂત, એની અંદર સદભૂતની અંદર બીજું અશુદ્ધ સદભૂત એટલે કે ઉપચરિત સદભૂત વ્યવહારની, અને અસદભૂતની અંદર ઉપચરિત અસદભૂત અને અનુપચરિત અસદભૂત વ્યવહાર લીધું। તેવી રીતે નિશ્ચયની અંદર 4 ભેદ લીધા। અશુદ્ધ નિશ્ચયની મુખ્યત્વે 2 ભેદ, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની। અશુદ્ધ નિશ્ચયની એક, બીજું શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ કર્યા। એક દે શુદ્ધ નિશ્ચયની,
સાક્ષાત શુદ્ધ નિશ્ચયની, જેને પણ શુદ્ધ નિશ્ચયની કહેવામાં આવે છે, અને ત્રીજું પરમ શુદ્ધ નિશ્ચયની. આ રીતે આપણે અધ્યાત્મની વિસ્તૃત ચર્ચા કરી. તો પ્રશ્ન એ થયો કે આગમ અને અધ્યાત્મમાં ફરક શું? તો કે જીનાગમની બંને ધારાઓની વિષય વસ્તુ જે છે અને એની પદ્ધતિમાં થોડી ભિન્નતા હોવાને કારણે આપણે દુર્ભાગ્યવશ આ બંનેને પરસ્પર વિરોધી માની લીધા છે, અને વિરોધી માનીને કોઈ એક પદ્ધતિનો આગ્રહ કરી બેસી છે અને એકાંતિક બની જાય છે. ધારો કે કોઈ અધ્યાત્મ રસિક વાળો જીવ હોય, અધ્યાત્મ રસિક વાળો જે જીવ હોય એને જોઈને જે બીજો પક્ષ છે આગમ રસિક વાળો, તે તેને એકાંત નિશ્ચય વાળો કહે છે. તો આગમભાષી જે જીવ છે એ લોકોને અધ્યાત્મ રસિક વાળો જીવ છે તે એમ કહે છે કે આ વ્યવહાર પક્ષ વાળો છે. ખરેખર તો આગમ અને અધ્યાત્મના સ્વરૂપને ગંભીરતાથી સમજી તો આ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે કે ખરેખર વસ્તુ સ્થિતિ શું છે. આગમ જે છે તે આગમના નક્કર પાયા ઉપર જ અધ્યાત્મની ઇમારત છે. બીજી વસ્તુ આપણે લીધી હતી, આગમના વિશાળ વૃક્ષની અંદર જ અધ્યાત્મનું ફળ લાગે છે. ત્રીજું લીધું હતું કે આગમ જો દૂધ છે તો અધ્યાત્મ તેની અંદરથી પ્રાપ્ત થતું ઘી છે. આગમ જો એક વિશાળ રાષ્ટ્ર છે તો અધ્યાત્મ તેની અંદર રહેલું આપણું નિવાસ સ્થાન છે. માટે આગમ અને અધ્યાત્મ તે એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના કેવા છે? પૂરક છે. એની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું એક રસ્તાનું કે જેને સ્કૂલમાં આપણે મેપ ઉપર તેની વિસ્તૃત ચર્ચા અત્યારે કરવી નથી, પરંતુ તેની આપણે વિસ્તૃત વાત કરેલી ત્યારે. બીજું આગમ જે છે તે વિસ્તરણની પ્રક્રિયાનું નામ છે, અને અધ્યાત્મ જે છે તે પોતાની અંદર સમાવાની પ્રક્રિયાનું નામ છે. આગમ શું છે? વિસ્તરણની પ્રક્રિયાનું નામ છે, અને અધ્યાત્મ પોતાની અંદર સમાવાની પ્રક્રિયાનું નામ છે. આગમની પ્રતિપાદ્ય સન્માત્ર વસ્તુ છે, અને અધ્યાત્મની પ્રતિપાત્ર શું છે? ચિહ્ન માત્ર વસ્તુ છે. એટલે અધ્યાત્મની પદ્ધતિ જે છે તે ચિહ્ન માત્ર વસ્તુના પર પદાર્થથી સંબંધોને અભૂતાર્થ કહે છે, અને તેના અંતરંગ વૈભવનું જ્ઞાન કરાવતું થતું અભેદ અખંડ નિર્વિકલ્પ વસ્તુ સ્વભાવ સુધી લઈ જાય છે, અને તેના નય જે છે તે આત્મા સુધી સીમિત છે. ત્યારે આગમનો વિષય જે છે તે અસીમિત છે, તેથી તેમાં અનેક પ્રકારના નયના ભેદ પ્રભેદોનો ઉપયોગ થાય છે. તો તેની અંદર આપણે આગમની અંદર બે પ્રકારના મુખ્ય નય, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. તો દ્રવ્યાર્થિક નય કોને કીધું? તો કે દ્રવ્ય જેનું પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક નય છે, પર્યાય જેનું પ્રયોજન છે તે પર્યાર્થિક નય છે. હવે દ્રવ્યાર્થિક નયની અંદર આપણે 10 ભેદ લીધા. તો દ્રવ્યાર્થિક નયના મુખ્યત્વે પહેલા તો 3 જોડી લીધી અને પ્લસ બીજા 4 ભેદ લીધા. તો જે 10 ભેદ લીધા તેની અંદર પહેલું જે લીધું તે કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, બીજું લીધું ઉત્પાદ ભેદ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, ત્રીજું લીધું ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અને તેની જોડીની અંદર કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, ઉત્પાદ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, પછી છઠ્ઠો ભેદ અન્વય દ્રવ્ય, સાતમો ભેદ અન્વય દ્રવ્યાર્થિક નય, આઠમો સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય, નવમો પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય, અને 10મો લીધો પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નય, જેની આપણે વિસ્તૃત ચર્ચા આગળના સ્વાધ્યાયમાં થઈ ગઈ. હવે આપણે આજનો વિષય જે છે પર્યાર્થિક નય. તો પર્યાર્થિક નયના ભેદ અને પ્રભેદ. તો ખરેખર વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય વિશેષાત્મકો અથવા તો દ્રવ્ય પર્યાત્મક જે વસ્તુ છે તે વસ્તુમાં વિશેષ એટલે કે પર્યાયોને મુખ્ય કરીને જાણવા વાળો જે નય છે. વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મકો અથવા તો દ્રવ્ય પર્યાત્મકો. તેની અંદર વસ્તુમાં જે વિશેષો છે એટલે કે પર્યાય જે છે તેને મુખ્ય કરીને જાણવા વાળો નય જે છે તે પર્યાર્થિક નય છે. તેમાં આલાપ પદ્ધતિ અને દ્રવ્ય સ્વભાવ પ્રકાશકની અંદર તેની અંદર આના 6 ભેદ બતાવવામાં આવ્યા છે. પર્યાર્થિક નયના 6 ભેદ બતાવવામાં. પહેલી વસ્તુ, પર્યાર્થિક નય કોને કીધું? તો કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે અથવા તો દ્રવ્ય પર્યાત્મક છે. તેની અંદર વસ્તુના જે વિશેષો એટલે કે પર્યાયોને મુખ્ય કરીને જાણવા વાળો જે નય છે કે જેનું પ્રયોજન મુખ્ય પર્યાય છે તેને પર્યાર્થિક નય કહેવામાં આવ્યો છે. હવે તેના આપણે 10 ભેદમાં જો કોઈ નોટ લઈને બેઠું હોય તો સાથે લખજો. પર્યાર્થિક નય લખો. પહેલા પર્યાર્થિક નયના મુખ્યત્વે 2 ભેદ લો. પર્યાર્થિક નયના મુખ્યત્વે કેટલા? 2 ભેદ લો. નિત્ય પર્યાયગ્રાહી અને અનિત્ય પર્યાયગ્રાહી. ફરીવાર,
પર્યાર્થિક નહીંના બે ભેદ, નિત્ય પર્યાયગ્રાહી અને અનિત્ય પર્યાયગ્રાહી. અહીં પ્રશ્ન થવો જોઈએ, પર્યાયમાં નિત્ય કેમ એ આપણે સમજશું. નિત્ય પર્યાયગ્રાહી અને અનિત્ય પર્યાયગ્રાહી. પર્યાય તો અનિત્ય, એમાં નિત્ય કેમ આવ્યું એ પ્રશ્ન થવો જોઈએ. નિત્ય પર્યાયગ્રાહી, અનિત્ય પર્યાયગ્રાહી બે ભેદ લીધા. હવે જે નિત્ય પર્યાયગ્રાહી છે એના બે ભેદ પડે છે. મુખ્ય બે ભેદ, એની અંદર નિત્યની અંદર બે ભેદ પડ્યા. ક્યાં બે ભેદ પડ્યા? તો કે અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, અનાદિ નિત્ય. બીજું સાદી નિત્ય પર્યાયગ્રાહી. પહેલું અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, આપણે એને બધાની એક એક વિગતવાર સમજશું. અનાદિ નિત્ય પર્યાયગ્રાહી અને સાદી નિત્ય પર્યાયગ્રાહી. બીજું આપણે બીજો મુખ્ય ભેદ કયો હતો? અનિત્ય પર્યાયગ્રાહી. એક ભેદ હતો નિત્ય પર્યાયગ્રાહી, બીજો ભેદ હતો અનિત્ય પર્યાયગ્રાહી. નિત્ય પર્યાયગ્રાહીની નીચે એક લીટી કરીને બે બીજા ખાના કરો તો એની અંદર શું આવશે? એકમાં અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, બીજામાં આવશે સાદી નિત્ય પર્યાયગ્રાહી. હવે અનિત્ય પર્યાયગ્રાહીના ભેદમાં લો તો એની અંદર મુખ્યત્વે બે ભેદ છે, શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી અને અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી. અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ લો, એક શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી અને એક અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી. હવે એની અંદર જે શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી છે એના પાછા બે ભેદ કરો. એક સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, પર્યાર્થિક નહીં. ફરીવાર અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ લો, શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી. શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ, એક સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક દ્રવ્ય, પર્યાર્થિક નહીં. બીજું લો, કર્મો ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. ફરીવાર આપણે જરાય ઉતાવળ નથી. પર્યાર્થિક નહીંના બે ભેદ, એક નિત્ય પર્યાયગ્રાહી, એક અનિત્ય પર્યાયગ્રાહી. બે એક લીટી કરો ને આ બે બાજુ આમથી, એક નિત્ય અને એક અનિત્ય. બરાબર. હવે નિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ લીધા, અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, સાદી નિત્ય પર્યાયગ્રાહી. એટલે નિત્ય પર્યાયગ્રાહી પૂરું થઈ ગયું. અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ લીધા, શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી. હવે શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ, સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, પર્યાર્થિક નહીં. બીજું કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, પર્યાર્થિક નહીં. હવે એનો બીજો ભેદ જે છે અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, તો એની અંદર સત્તા સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, પર્યાર્થિક નહીં. અને બીજા ભેદમાં આવશે કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, પર્યાર્થિક નહીં. ટોટલ 6 ભેદ થયા. બોલો હવે ફરીવાર એક વાર પછી બોલજો. મુખ્ય બે ભેદ લો, નિત્ય અનિત્ય. નિત્ય પર્યાયગ્રાહી, અનિત્ય પર્યાયગ્રાહી. નિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ, અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, સાદી નિત્ય પર્યાયગ્રાહી. એટલે પર્યાર્થિક નહીંના બે ભેદમાં શું આવ્યું? અનાદિ નિત્ય પર્યાયગ્રાહી અને સાદી નિત્ય પર્યાયગ્રાહી. પછી અનિત્ય પર્યાયગ્રાહીના મુખ્ય બે ભેદ થયા, એક શુદ્ધ અનિત્ય અને એક અશુદ્ધ અનિત્ય. હવે શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીમાં એક ભેદ છે સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. અને બીજું કર્મ ઉપાધિ નિરપેક્ષ અશુદ્ધ, કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. એટલે બે ભેદ બીજા થયા પર્યાર્થિક નહીં. ક્યાં બે ભેદ થયા? એક સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. બીજું કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. 4 ભેદ. હવે અનિત્ય માં અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીના બે ભેદ લીધા આપણે, સત્તા સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. ટોટલ 6 ભેદ થયા. ક્યાં ક્યાં 6 થયા? એક અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, એક સાદી નિત્ય પર્યાયગ્રાહી, એક સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક, પર્યાર્થિક નહીં. ચોથો ભેદ થયો કર્મ ઉપાધિ નિરપેક્ષ
શુદ્ધ, અનિત્ય, પર્યાયગ્રહિત, પર્યાર્તિક નહીં. પાંચમો ભેદ થયો સત્તા, સાપેક્ષ, અશુદ્ધ, અનિત્ય, પર્યાયગ્રહિત, પર્યાર્તિક નહીં. છઠ્ઠો ભેદ કર્મ ઉપાધિ સાપેક્ષ, અશુદ્ધ, અનિત્ય, પર્યાયગ્રહિત, પર્યાર્તિક નહીં. આ પ્રમાણે 6 ભેદ થયા. બોલો 6 ભેદ બોલો. આ રીતે વિગતવાર બોલો, તો જેટલું ફાવે એટલું બોલો, ટ્રાય કરો. સંગીતાબેન, અમિતાબેન, છાયાબેન, જયંતિભાઈ બોલો, હર્ષાબેન, નિકુંજભાઈ. બરાબર બરાબર. ઓલામાં નિરપેક્ષ લીધું હતું, આમાં સાપેક્ષ લેવાનું. બોલો. સરસ. શુદ્ધ ની અશુદ્ધ, કર્મ ઉપાધિ અશુદ્ધ. બોલો છાયાબેન, અમિતાબેન બોલો, કોઈ ટ્રાય કરો. હે બોલો. अच्छा कोई दिक्कत नहीं. छायाबेन बोलो आप. अशुद्ध अनित्य. हाँ कर्म उपाधि निरपेक्ष. हाँ 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 सापेक्ष, कर्मोपाधि सापेक्ष, अशुद्ध अनित्य. जो નિરપેક્ષ અને સાપેક્ષ શુદ્ધતા અને અશુદ્ધતાનું માપદંડ શેના ઉપર છે? નિરપેક્ષ અને સાપેક્ષ ઉપર. બરાબર. નિરપેક્ષ હોય અહીંયા શુદ્ધ, સાપેક્ષ હોય અહીંયા અશુદ્ધ, જે આપણે દ્રવ્યાર્તિક નિયમમાં પણ જોયું હતું. બરાબર. તો નિરપેક્ષ અને સાપેક્ષ એ બેના ઉપર જ અશુદ્ધતાનો અશુદ્ધતાનો આધાર છે. બરાબર. હવે મુખ્યત્વે પર્યાયના બે ભેદ લીધા, નિત્ય અને અનિત્ય. પર્યાયમાં નિત્ય લીધું, એ આપણે સમજશું કેમ નિત્ય લીધું, અને પર્યાયમાં અનિત્ય, એ તો ખ્યાલ છે પર્યાય અનિત્ય છે. હવે નિત્યની અંદર પાછા બે લીધા, અનાદિ નિત્ય કીધું, અનાદિથી પછી એ નિત્ય પર્યાય, અને એક સાદી નિત્ય કીધું. પછી અનિત્યના પાછા બે ભેદ લીધા. પર્યાય તો અનિત્ય, એમાં શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારની પર્યાય. તો જે શુદ્ધ અનિત્ય છે એમાં નિરપેક્ષ વાળી વાત લીધી. હવે જો આની અંદર ભેદ કલ્પના નથી. જે દ્રવ્યાર્થિક નિયમમાં આપણે 3 ભેદ લીધા હતા, નિરપેક્ષથી શુદ્ધતાના આધાર ઉપર, અને 3 ભેદ લીધા હતા સાપેક્ષતાની આધાર ઉપર અશુદ્ધમાં. તો એમાં ત્રીજો ભેદ હતો ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અને ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્ય. આની અંદર ભેદ કલ્પના નથી. કેમ નથી એ પણ સમજશું. આમાં કેમ આ બે જ આવ્યા? સત્તા સાપેક્ષ, સત્તા નિરપેક્ષ ને સત્તા સાપેક્ષ. એવી રીતે કર્મ ઉપાધિ નિરપેક્ષ અને કર્મ ઉપાધિ સાપેક્ષ. આ બે કેમ આવ્યા? તો ટોટલ જે આ 6 ભેદ થયા, તો તે 6 ભેદની અંદર પહેલા બે જે ભેદ છે તેમાં શુદ્ધતા અને અશુદ્ધતા એવો કોઈ ફેર, એમાં ભેદ પડતો નથી. જે અનાદિ નિત્ય અને શાદી નિત્ય, એમાં શુદ્ધતા કે અશુદ્ધતાનું માપદંડ નથી. હવે બાકીના જે 4 ભેદ છે તેમાં બે જે છે તે શુદ્ધતાના આધાર ઉપર છે, અને બે જે છે તે અશુદ્ધતાના આધાર ઉપર છે. સત્તા નિરપેક્ષ અને કર્મ ઉપાધિ નિરપેક્ષ તે શુદ્ધતાનો આધાર, તે નિરપેક્ષતાના આધાર ઉપર શુદ્ધતા લીધી. અને સત્તા સાપેક્ષ અને કર્મ ઉપાધિ સાપેક્ષ તે અશુદ્ધતાના, એટલે કે સાપેક્ષતાના આધાર ઉપર તેને અશુદ્ધતા લેવામાં આવી. તો હવે આપણે એને સમજીએ એક એક વસ્તુને, કે
જે અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં. પહેલી વસ્તુ, પહેલો જે ભેદ છે અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં, તો એની અંદર જે નહીં અકૃત્રિમ વસ્તુઓ જેટલી છે, અકૃત્રિમ જીન ચૈતન્ય કેટલા બધા છે? કેટલા છે અકૃત્રિમ જીન ચૈતન્ય? અકૃત્રિમ જીન ચૈતન્ય કેટલા છે? તો તમે જીન પ્રતિમાનો 9 અબજનો આંકડો આવે છે, અને જે જીન ચૈતન્યનો 8 કરોડ બરાબર, પણ કેવી રીતે? પણ ખરેખર તો અગણિત છે. કેટલા છે? અગણિત. કેમ કે એમાં એની અંદર વ્યંતર જાતિના દેવોના જીન ચૈતન્ય અને જ્યોતિષી દેવોના જીન ચૈતન્ય અકૃત્રિમને ગણતરીમાં લઈ શકાણા નથી, કેમ કે એમાં અગણિત છે, માટે તે અગણિત. પરંતુ જેટલી સંખ્યા છે ભવનવાસીની 7,72,00,000, વૈમાનિકની 84,97,000 ઉપર, અને આપણી મધ્યલોકમાં 458 એ રીતે છે. પરંતુ આપણે સંખ્યામાં નથી જોવું. જે નહીં અકૃત્રિમ જીન ચૈતન્યની વાત કરો તો અકૃત્રિમ અથવા તો કોઈ પણ અકૃત્રિમ જે વસ્તુ છે તે અકૃત્રિમ અને અનિધન, એટલે કે અનાદિ અનંત જે છે, સૂર્ય, ચંદ્રમા, સુમેરુ પર્વત, એ બધી આદિ પર્યાયોને ગ્રહણ કરે છે. જે નહીં અકૃત્રિમ અથવા તો એની સાથે અનિધન લો, એટલે કે અનાદિ અનંત સૂર્ય લો, ચંદ્ર લો અથવા તો સુમેરુ પર્વતની બધા પૂતગલની પર્યાયોને જે ગ્રહણ કરે છે તે અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં કીધી. ધર્માસ્તિકાએ આદિ જે 4 દ્રવ્ય છે, ધર્માસ્તિકાએ, અધર્માસ્તિકાએ, આકાશ અને કા, આદિ 4 દ્રવ્યોની પર્યાયોને પણ અનાદિ નિત્ય પર્યાર્થિક નહીંનો વિષય બની શકે છે. આ 4 દ્રવ્યની જે પર્યાયો છે તે અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં. હવે તેને અનાદિ નિત્ય કેમ કીધી? કેમ કીધી એને અનાદિ નિત્ય? કેમ અનાદિથી કીધી? पर्याय तो दूसरे समय नाश हो जाती है, फिर भी नित्य क्या? और पर्याय तो हर समय नई नई उत्पन्न होती है, तो अनादि कैसे हुई? बोलो, कई अपेक्षा है अनादि नित्य की? तो बोलो जयंती भाई. नहीं नहीं नहीं, बोलो जयंती भाई. એ જે પર્યાય જે છે, પર્યાયની અપેક્ષાઓ તો એ સાદી શાંત જ છે, પરંતુ એ જે સુમેરુ પર્વતની અંદરની પૂતગલની પર્યાય જે છે એ પૂતગલ પર્યાયોનો જે સમૂહ છે એને પણ પર્યાય કીધી. અને એ પર્યાય જેવી એવી ને એવી અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેવાની, એવી ને એવી રહેવાની. અનાદિથી છે અને અનંત સુધી અનાદિકાળથી છે ને અત્યારે પણ એવી ને એવી છે. એ અપેક્ષા એને નિત્ય કીધું. નિત્ય એટલે એ પર્યાય નથી, એવી ને એવી છે. ને ક્યારથી છે? તો કે અનાદિથી છે. તો કે સુમેરુ પર્વત લો, અકૃત્રિમ ક્યારે બનાવ્યું જીન ચૈતન્ય? તો અકૃત્રિમ અનાદિથી છે. તો એ અકૃત્રિમ જે જીન ચૈતન્યની જે પૂતગલની પર્યાય અનાદિથી એવી ને એવી નવી ઉત્પન્ન થાય છે અંદર, એટલે આપણને એમાં ફેરફાર દેખાતો નથી. તો અકૃત્રિમ જીના લઈ, અકૃત્રિમ જીન બીમ લો, જીન પ્રતિમાજી લો, આદિ જે પૂતગલ પર્યાય છે એ સિવાય અભવ્ય જે જીવ છે એની સંસારની જે પર્યાય છે તે પણ અનાદિ અનંત પર્યાય છે. સ્થૂળ પર્યાયોને કારની અપેક્ષાએ એમાં ભેદ કરવામાં આવ્યો. જે સ્થૂળ પર્યાય તો સાદિશાંત છે, પરંતુ પર્યાયોના સમૂહને સ્થૂળ પર્યાય કીધી. એ સ્થૂળ પર્યાયને કારની અપેક્ષાએ તેની અંદર આ ભેદ કરવામાં આવ્યો. તો અનાદિ અનંત પર્યાય, તો અનાદિ અનંત પર્યાયમાં સુમેરુ પર્વત લીધો, અકૃત્રિમ જીન ચૈતન્ય લીધો, અકૃત્રિમ જીન બીમ લીધા, એટલે કે જીન પ્રતિમાજી લીધા. એ સિવાય પૂતગલ પર્યાય, એના ઈ પૂતગલ પર્યાય, અને તે સિવાય જે અભવ્ય જીવ છે જેનો સંસાર ક્યારેય મટવાનો નથી, એવો જે અભવ્ય જીવ છે એની સંસારરૂપ જે પર્યાય છે તે પણ અનાદિ અનંત છે.
પર્યાય તો એક સમયે ઉત્પન્ન થાય બીજા, પણ કેવી? એ સંસારની પર્યાય એવી ને એવી એવી ને એવી એવી ને એવી થાય છે, એટલે એને સ્થૂળ પર્યાય કીધી. એ સ્થૂળ પર્યાયની અપેક્ષા એને અનાદિ અનંત કીધો, એ અપેક્ષા એને નિત્ય કીધું. એવી ને એવી ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? કેમ એને અનાદિ નિત્ય કીધું? તો કે એવી ને એવી સદાય એનો અવિરત પ્રવાહ ચાલુ છે, તેથી તેને અનાદિ અનંત અથવા તો આ સાથે અનાદિ નિત્ય પર્યાય કહેવામાં આવ્યું. પર્યાયના ટોટલ 4 ભેદ પડ્યા. એક અનાદિ અનંત પર્યાય, એક અનાદિ શાંત પર્યાય, એક સાદી અનંત પર્યાય અને એક સાદી શાંત પર્યાય. એક અનાદિ અનંત પર્યાય જે આપણે સમજ્યા. બીજું અનાદિ શાંત પર્યાય. તો અનાદિ શાંત પર્યાયમાં શું આવશે? બોલો, અનાદિ શાંત પર્યાયમાં શું આવશે? જયંતિભાઈ, અનાદિ શાંત. શાંત એટલે એનો નાશ થાય છે, અનાદિથી છે. તો આપણે બધા કેવા છીએ? ભવ્ય જીવ છીએ. આપણે ભવ્ય માની લો, ભવ્ય જ છીએ. એમ જ ભવ્ય માની નહીં, ભવ્ય જ છીએ. કેમ કે આપણને તત્વની રુચિ આ કાર્ય જે મળી છે, તો જીવ ભવ્ય જ છે. એ પોતાના પરિણામોને આદિને પોતાના પુરુષાર્થથી તેને જે તે સમયે વિતરાગતાને પ્રાપ્ત કરશે. તો અનાદિ જે શાંત પર્યાય જે છે, તો ભવ્ય જીવની સંસારવાળી જે પર્યાય છે, કેવી રીતે અનાદિ શાંત? અનાદિથી સંસાર છે, પરંતુ શાંત એનો નાશ થવાનો છે. તો અનાદિ શાંત પર્યાય, તો ભવ્ય જીવની સંસાર રૂપી જે પર્યાય છે તે અનાદિ શાંત કીધી. કોઈ પણ ભવ્ય જીવ લો. ત્રીજું સાદી અનંત પર્યાય, તો જીવની સિદ્ધ પર્યાય લો, કેવળ જ્ઞાનની પર્યાય લો. તો આ બધી કેવી થઈ? સાદી અનંત પર્યાય થઈ. અત્યારે આપણે સંસાર દશા છે, પરંતુ જીવ જ્યારે ગુણાસ્થાન તીર્થ થશે ત્યારે એને સિદ્ધ દશા થશે. તો એ જે સિદ્ધ દશાની પર્યાય થશે, તો એ ઉત્પન્ન થઈ પછી એવી ને એવી અનંતકાળ સુધી રહેવાની માટે તે સાદી અનંત કહેવામાં આવ્યું. અને ચોથો ભેદ જે છે તે સાદી શાંત પર્યાય. તો જીવની આપણી જે મનુષ્ય આદિ જે પર્યાય છે, આપણા વસ્ત્રો આભૂષણ જે ધારણ કરી છે, આપણું જે મકાન છે, આદિ જે પૂતગલ પર્યાય છે, તે પ્રત્યેક દ્રવ્યની એક સમયવર્તી જે પર્યાય છે, ભલે આપણને એનો ભેદ દેખાતો નથી, પરંતુ એક સમયવર્તી જે પર્યાય છે બધી કેવી છે? સાદી શાંત પર્યાય. ટોટલ કેટલા ભેદ થયા? 4 ભેદ થયા. એક અનાદિ અનંત પર્યાય, એક અનાદિ શાંત પર્યાય, એક સાદી અનંત પર્યાય અને ચોથો સાદી શાંત પર્યાય. અનાદિ અનંત પર્યાયમાં આપણે અકૃત્રિમ જીના લઈ લો, અકૃત્રિમ જીન પ્રતિમાજી લો, સુમેરુ પર્વત લો, અથવા અભવ્ય જીવની સંસાર રૂપી પર્યાય લો. તે સિવાય અનાદિ શાંત પર્યાયની અંદર ભવ્ય જીવની સંસાર રૂપી પર્યાય લો, સાદી અનંતની અંદર જીવની સિદ્ધ પર્યાય લો, અને સાદી શાંતની અંદર જીવની મનુષ્ય આદિ જે પર્યાય છે, આપણે વસ્ત્ર ધારણ કરી, આભૂષણ, આપણું મકાન આદિ પૂતગલ પર્યાય, તે એક સમયવર્તી જે પર્યાય છે તે સાદી શાંત. તો આની અંદર આપણે પહેલો જે ભેદ હતો નિત્ય પર્યાય ગ્રાહીનો, અનાદિ નિત્ય પર્યાર્થિક નહીંમાં જે નહીં અકૃત્રિમ અને અનિધન એટલે કે અનાદિ અનંત સૂર્ય, ચંદ્ર, સુમેરુ પર્વત આદિ પૂતગલ પર્યાયોને ગ્રહણ કરે છે, તે અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. હજી આમાં આપણે વિગતવાર જશું. બીજું, સાદી નિત્ય પર્યાર્થિક નહીં. સાદી નિત્ય પર્યાર્થિક કે જે પર્યાય કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાને કારણે, કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાને કારણે કેવી છે? પર્યાય સાદી છે. અને વિનાશનું કારણ ન હોવાથી અવિનાશી છે. તે વિનાશનું કારણ ન હોવાથી સિદ્ધની પર્યાય વિનાશનું કારણ નથી, અવિનાશી. ભલે એવી ને એવી પર્યાય બીજા સમયને પણ એવી ને એવી ઉત્પન્ન થાય છે. અને એ પર્યાય કર્મોના ક્ષયથી ઉત્પન્ન થઈ એટલે કે સાદી. કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાને કારણે એને શું કીધું? આપણે સાદી કીધી. અને વિનાશનું કારણ ન હોવાથી તે અવિનાશી છે. તે એવી જે સાદી નિત્ય પર્યાયને ગ્રહણ કરવા વાળો જે નહીં છે, તે સાદી નિત્ય પર્યાય ગ્રાહી પર્યાર્થિક નહીં. ફરી વાર, સાદી નિત્ય પર્યાર્થિક નહીં કે જે પર્યાય કર્મોના ક્ષયથી, કર્મોનો ક્ષય, ઘાતી કર્મોનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પર્યાય થઈ, પણ સાદી નિત્ય પર્યાય ગ્રાહી થયો. કર્મોના ક્ષયથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો કે કર્મોના ક્ષયથી નથી થયું, પરંતુ એક નિમિત્તનું કથન છે. તો જે પર્યાય કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાને કારણે સાદી છે અને તેનું વિનાશનું કારણ ન હોવાને કારણે તે અવિનાશી છે, એટલે કે તેવી
અનંતકાળ સુધી થતી રહેશે એવી સાદી નિત્ય પર્યાયને ગ્રહણ કરવા વાળો સાદી નિત્ય પર્યાર્થિક નહીં છે. જેવી રીતે જીવની સિદ્ધ પર્યાય, જીવની સિદ્ધ પર્યાય તો કે ક્યાં સુધી, તો કે અનાદિ અનંતકાળ, સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો આત્માના અસંખ્ય પ્રદેશે કરે છે. એ વિનાશનું કારણ નથી. તો બે ભેદ થયા. આપણે એની વિગતવાર જશું. અત્યારે પહેલા આટલું સમજો. નિત્ય પર્યાયગ્રહી, અનિત્ય પર્યાયગ્રહી. પર્યાર્થિક નહીંના ટોટલ 6 ભેદ. ફરીવાર ક્યાંય ભૂલ ન થાય તે પર્યાર્થિક નહીંના ટોટલ 6 ભેદ છે. તો પર્યાર્થિક નહીંના મુખ્ય 2 ભેદ, નિત્ય પર્યાયગ્રહી, અનિત્ય પર્યાયગ્રહી. નિત્ય કેમ છે તે સમજ્યા. અનિત્ય પર્યાયગ્રહી. નિત્ય પર્યાયગ્રહીના 2 ભેદ, એક અનાદિ નિત્ય પર્યાયગ્રહી, એક સાદી નિત્ય પર્યાયગ્રહી. એટલે પર્યાર્થિક નહીંના 2 ભેદ થયા, એક અનાદિ નિત્ય પર્યાયગ્રહી, એક સાદી નિત્ય, જે અત્યારે આપણે બે ઉપરથી સમજ્યા. બીજું અનિત્ય પર્યાયગ્રહી. અનિત્ય પર્યાયગ્રહીના 2 ભેદ, એક શુદ્ધ અનિત્ય પર્યાયગ્રહી, એક અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રહી. શુદ્ધ અનિત્ય પર્યાયગ્રહીના 2 ભેદ, એક જે ભેદ છે તે સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક પર્યાર્થિક નહીં. સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક પર્યાર્થિક નહીં. બીજો ભેદ કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાર્થિક નહીં. તેવી રીતે અશુદ્ધ પર્યાર્થિક નહીંના, એટલે કે અશુદ્ધ અનિત્ય પર્યાર્થિક નહીંના 2 ભેદ લીધા આપણે. એક ભેદ પેલો આવશે, ત્યાં સાપેક્ષ આવશે. તો કે તેની અંદર સાપેક્ષની અંદર સત્તા સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી પર્યાર્થિક નહીં. બીજો ભેદ આવશે કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહિક પર્યાર્થિક નહીં. તો આપણે પેલા 2 ભેદ સમજ્યા. હવે ત્રીજો ભેદ સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. જેને સત્તાને ગૌણ કરીને, જેને સત્તાને ગૌણ કરીને, સત્તા એટલે કે ધ્રુવને ગૌણ કરીને, સતને ગૌણ કરીને ઉત્પાદવયને ગ્રહણ કરે છે. ઉત્પાદવય દ્રવ્યયુક્ત સત, તો દ્રવ્યને ગૌણ કરીને ઉત્પાદવયને જે ગ્રહણ કરે છે તે અનિત્ય સ્વભાવગ્રાહી, એટલે બોલો. બોલું ફરી વાર, કદાચ નેટનો પ્રોબ્લેમ હોય. હા બોલું છું. હા ફરી વાર જોઈન થવું છું. અંકિતે મોબાઈલ બંધ કર્યો. જેને અવાજ આવ્યો હવે? જેને સત્તાને ગૌણ કરીને ઉત્પાદવે દ્રવ્યયુક્ત સત, એટલે કે જે દ્રવ્યને ગૌણ કરીને સત્તાને ગૌણ કરીને ઉત્પાદવયને ગ્રહણ કરે છે તે અનિત્ય સ્વભાવગ્રાહી, એટલે કે સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. નિરપેક્ષ ઉપર શુદ્ધતાનો આધાર છે, સાપેક્ષ ઉપર અશુદ્ધતા છે. તો અહીં નિરપેક્ષની વાત છે. તો કે જે નહીં સત્તાને નિરપેક્ષ સ્વતંત્ર છે, જે નહીં સત્તાને ગૌણ કરી અને ઉત્પાદવયને મુખ્ય કરીને તેને ગ્રહણ કર્યું તે સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. ચોથો ભેદ સત્તા સાપેક્ષ અનિત્ય, સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં. તો કે જે નહીં એક સમયમાં સત્તાથી, એટલે કે જે ધ્રુવત્વ છે, જે દ્રવ્ય છે, જે સત્તા છે એની સાથે ઉત્પાદવયને ગ્રહણ કરે છે, ઉત્પાદવયને સત્તાની સાથે ગ્રહણ કરે છે. એક સમયમાં ઉત્પાદવય દ્રવ્યયુક્ત સત છે એની સત્તાની સાથે ગ્રહણ કરે છે તે અનિત્ય સ્વભાવગ્રાહી અશુદ્ધ, એને સત્તા સાપેક્ષ પર્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. શું કહેવામાં? એને અનિત્ય સત્તા સાપેક્ષ અથવા તો સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં કહેવામાં આવ્યો. તો 4 ભેદ થયા. પાંચમો કર્મ ઉપાધિ નિરપેક્ષ, કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ, કર્મ ઉપાધિ નિરપેક્ષ અનિત્ય શુદ્ધ
પર્યાર્થિક નહીં. તો તેની અંદર જે નહીં કર્મો ઉપાધિથી નિરપેક્ષ, કર્મોની કોઈ પણ ઉપાધિ નહીં, એવી ઉપાધિથી નિરપેક્ષ પર્યાયોને ગ્રહણ કરે છે. સંસારી જીવોની પર્યાયને સિદ્ધ જેવી શુદ્ધ કહે છે. સંસારી જીવોની પર્યાયને સિદ્ધ જેવી શુદ્ધ કહે છે. સંસારી જીવોની પર્યાયને કેવી રીતે કહે છે એ પણ સમજશું. પહેલા અત્યારે સમજો, જે નહીં કર્મ ઉપાધિથી નિરપેક્ષ પર્યાયોને ગ્રહણ કરીને સંસારી જીવોની પર્યાયને સિદ્ધ જેવી શુદ્ધ કહે છે, તે કર્મ ઉપાધિ નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં કહેવામાં આવે. છઠ્ઠો ભેદ, કર્મ ઉપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં, કે જે નહીં કર્મ ઉપાધિથી સહિત પર્યાયોને ગ્રહણ કરે. ઓલામાં નિરપેક્ષ હતો, આમાં સાપેક્ષ. ઓલામાં કર્મ ઉપાધિથી રહિત, આમાં કર્મ ઉપાધિ સહિત પર્યાયોને ગ્રહણ કરે છે, તે કર્મ ઉપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં છે. જેવી રીતે સંસારી જીવોના જે જન્મ મરણ થાય છે, આપણો જે જન્મ મરણ થાય છે તે જે પર્યાય છે તે બધી કર્મ ઉપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં છે. હવે આપણે સૌથી પહેલું આને વિગતવાર સમજવા માટે પર્યાયોની નિત્યતાને સમજી. નિત્ય શબ્દ આવ્યો ને, તો પર્યાયોની જે નિત્યતા છે તેમાં જે બે પહેલા ભેદ છે, અનાદિ નિત્ય અને શાદી નિત્ય. અનાદિ નિત્ય અને શાદી નિત્ય પર્યાયોને વિષય જે બનાવે છે, પહેલા બે ભેદ. ખરેખર તો પર્યાય કેવી છે? એક સમયની હોય છે. પર્યાય કેવી? ક્ષણિક છે. હર સમયે ઉત્પન્ન થાય છે, બીજા સમયે વ્યય થાય. જે સમય વ્યય થાય તે સમય નવી પર્યાય ઉત્પન્ન થાય છે, અને તે સમય તે ધ્રુવ રૂપે પણ, તો કે ત્યાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત. એક સમયની અંદર ઉત્પાદ પણ થાય છે, વ્યય પણ થાય છે, અને તે સમયે ધ્રુવ પણ દ્રવ્ય પણ છે, સત છે. તો કે પર્યાય જે છે તે એક સમયની હોય છે, છતાં પણ એક સમય તો કેવરી ભગવાનને જ્ઞાન ગમ્ય છે. આપણું જ્ઞાન કેવરી ગમ્ય નથી. આપણું જ્ઞાન કેવું છે? ક્ષયોક્ષમ જ્ઞાન છે. જે જ્ઞાની જીવો છે તેમનું જ્ઞાન પણ ક્ષયોક્ષમ જ્ઞાન છે. કેવરીનું જ્ઞાન તે પૂર્ણ જ્ઞાન છે. તો કે જે એક સમયની જે પર્યાય છે, તો કેવરી ભગવાનને કેવર જ્ઞાનમાં ગમ્ય છે, કેવરી ભગવાનના જ્ઞાન ગમ્ય છે. પણ ક્ષયોક્ષમ જ્ઞાનમાં એક સમયની પર્યાય પકડમાં આવતી નથી. આપણું જ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાન છે, કેવર જ્ઞાન છે તે પૂર્ણ જ્ઞાન છે. કેવર જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે. તો કેવર જ્ઞાનની જે પર્યાય છે તે કેવરીની જે પર્યાય છે, કેવરી ભગવાનની, તેના જ્ઞાનમાં તે ગમ્ય છે, એક સમયની પર્યાય. પરંતુ ક્ષયોક્ષમ જ્ઞાનમાં એક સમયની પર્યાય પકડમાં આવતી નથી. તેથી અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે તેને પણ પર્યાય કહેવામાં. અનેક સમયવર્તી, ધારો કે બાળક નાનો હોય તો એને 1 વર્ષનો કહી છે આપણે, એને કારની અપેક્ષા. એક સમયમાં તેની કેટલી અનંતી પર્યાય થઈ ગઈ, તો પણ આપણે એને કહેવું કે 1 વર્ષનો કહી. આપણને 1 વર્ષમાં જે ફેરફાર થયો એ આપણને હર પર્યાય દેખાતી નથી. આપણે તો એને અમુક 1 મહિનાનો થયો એવી રીતે નક્કી કરીશું માપદંડ. પરંતુ એમાં તો હર સમયે પલે પલે એમાં ફેરફાર થાય છે. ધારો કે કોઈ કાચી કેરી લીધી હોય, એને પકવવા માટે મૂક્યું હોય, તો 15 દિવસે પાકે એમ કહી છે, તો 15 દિવસે થોડી પાકે. એમાં તો હર સમયે જે કેરી છે તે હર સમયે એમાં પાકવાની અવસ્થા થઈ રહી છે. તે હર સમયે અંદર એનું પાકવાનું જે કાર્ય છે તે આપણને દેખાતું નથી. આપણને કાર્ય 15 દિવસે, એટલે જે અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય થઈ એને પણ પર્યાય કીધી, એને પર્યાય કીધી. એ આપણા ક્ષયોક્ષમ જ્ઞાનમાં પકડાય. કેવરીને તો હર સમયે થતી પર્યાય દેખાય છે. ફરીવાર પર્યાય એક સમયની છે, પરંતુ જે પેલા બે ભેદ છે, અનાદિ નિત્ય અને શાદી નિત્ય, કઈ અપેક્ષાએ કીધું છે? સમય પર્યાય તો એક સમયની છે, પરંતુ એક સમય જે છે તે કેવરી ભગવાનના જ્ઞાન ગમ્ય છે. ક્ષયોક્ષમ જ્ઞાનમાં એ પકડમાં આવતું નથી. તેથી અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે તેને પણ પર્યાય કહેવામાં આવ્યું. ધારો કે મનુષ્ય લો, દેવ લો, આદિ જે સંસારી જીવો છે એની સ્થૂળ પર્યાયો, એની સ્થૂળ પર્યાય, આપણી મનુષ્યની જે પર્યાય અનેક સમયવર્તી છે, અથવા દેવગતિની અનેક સમયવર્તી પર્યાય, કોઈ પણ ગતિ લો એની જે સ્થૂળ પર્યાય, તથા સિદ્ધ જીવની સ્થૂળ પર્યાય, સિદ્ધ જીવ છે એની પણ સ્થૂળ પર્યાય. સિદ્ધ જ્યારે એને સિદ્ધ દશા પ્રાપ્ત કરી, બીજા સમયે તો સિદ્ધ દશાનો નાશ થાય છે,
પછી એવી ને એવી ઉત્પન્ન થયા રાખે છે. તો એ સિદ્ધ જીવની પર્યાય એવી અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે એને આપણે પર્યાય કીધી ને એને આપણે અનંત કીધી છે. તો અલગ પર્યાય પાણીનો જે પ્રવાહ છે, પાણીનો પ્રવાહ જે અવિરત ચાલે છે, આપણને એમ લાગે પાણીનો પ્રવાહ અવિરત, પણ આપણે જે પાણીને જોઈ રહ્યા છીએ એ પાણી તો આગળ ચાલુ ગયું, નવું પાણી આવ્યું, પણ આપણને શું અવિરત પ્રવાહ ચાલે તો આપણે એમ કે પાણીનો પ્રવાહ ચાલે છે. તો અહીં પણ સિદ્ધ જીવની પર્યાય જે છે, તો સિદ્ધ જીવની અનેક સમયવર્તી પર્યાય, પહેલા સમયની સિદ્ધ જીવની પર્યાય, બીજા સમય એવી રીતે નવી સિદ્ધ જીવની પર્યાય ઉત્પન્ન થાય, પરંતુ એવી ને એવી ઉત્પન્ન થાય. કેમ કે પર્યાયનો પણ એક નિયમ છે ને, કે જે પર્યાય ઉત્પન્ન થઈ તે બીજા સમયે વ્યય થઈ 3 કાળમાં ફરીવાર આવતી નથી. જે પર્યાય વ્યય થઈ તે 3 કાળમાં ફરીવાર આવતી નથી. હર સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય, પરંતુ એવી ને એવી જે ઉત્પન્ન થઈ, તો આવી સિદ્ધ જીવની આવી અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે તેને પણ પર્યાય કહેવામાં આવી. જેવી રીતે આપણે બાળકની જે ઊંચાઈ છે, એનું વજન છે, તે વગેરે આદિ નિરંતર એનું વધે છે, પરંતુ આપણા ખ્યાલમાં એક સમયનું પરિવર્તન નથી આવતું. આપણે એને રોજ એક સમયનું આપણે કેવી રીતે એનું પરિવર્તન જોઈએ, એની લંબાઈ વધે, એનું વજન વધે, તો એક સમયમાં એનું પરિવર્તન આપણને દેખાતું નથી. નિરંતર વધતું હોવા છતાં આપણને એક સમય કેવરી જ્ઞાન ગમ્ય છે, આપણને દેખાતું નથી. તેથી અનેક સમયવર્તી, અનાદિકાલીન અથવા તો ભવિષ્યકાલીન, એક સમયવર્તી, અનેક સમયવર્તી, અનાદિકાલીન અથવા તો ભવિષ્યકાલીન, અનંત ભવિષ્યકાલીન એવી એકરૂપ પર્યાયના સમૂહને નિત્ય પર્યાય કહીશું. શું કીધું? એથી અનેક સમયવર્તી, અનાદિકાલીન અને અનંત ભવિષ્યકાલીન પર્યાયોનો જે સમૂહ છે, એકરૂપ પર્યાયનો જે સમૂહ છે, એને નિત્ય પર્યાય કહેવામાં આવ્યું. એને નિત્ય પર્યાય કહીને અનાદિ નિત્ય પર્યાય અને સાદી નિત્ય એવા બે ભેદ કરવામાં આવ્યા છે. પર્યાયોની નિત્યતા હવે સમજમાં આવી. કેવી રીતે પર્યાયોની નિત્યતા લીધી? પર્યાયના બે ભેદ લીધા, અનાદિ નિત્ય અને સાદી નિત્ય. નિત્ય પર્યાયગ્રહની વાત છે. તો એમાં જે પર્યાય છે તો એક સમય છે, બીજા સમય નાશ પામે, તે તો ક્ષણિક છે. પરંતુ એક સમય તો કેવરીના જ્ઞાન ગમ્ય છે, પરંતુ ક્ષયક્ષમ જ્ઞાનમાં તો એ પકડમાં આવતું નથી. એને તો અનેક સમયવર્તી એની જે સ્થૂળ પર્યાય છે તેને પણ પર્યાય કહેવામાં આવે, તે પકડમાં આવે એ પર્યાયને પર્યાય કહેવામાં આવે. તે અપેક્ષાએ અનેક સમયવર્તી, અનાદિકાલીન તથા અનંત ભવિષ્યકાલીન, ભવિષ્ય અનંત છે. આપણે પંચ પરાવર્તનમાં જોયું, ભૂતકાળ કરતા ભવિષ્ય કેવો છે? અનંત છે. તો અનાદિકાલીન એટલે કે ભૂતની પર્યાય તથા અનંત ભવિષ્યકાલીન એકરૂપ પર્યાયોનો જે સમૂહ છે એને નિત્ય પર્યાય. અવાજ કપાય છે? હેલો, અવાજ આવ્યો? હેલો, અવાજ આવે છે? અનાદિકાલીન તથા અનંત ભવિષ્યકાલીન એકરૂપ જે પ્રવાહ છે એનો જે સમુદાય છે એને નિત્ય પર્યાય કહીને અનાદિ નિત્ય અને સાદી નિત્ય પર્યાય એવા અહીં બે પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે. તો પર્યાતિકના જે બે ભેદો છે તે આપણે અનાદિ નિત્ય અને સાદી નિત્ય, કેમ કે વાત તો એક પૂરેપૂરી સત્ય છે વસ્તુ સ્વરૂપમાં, કે પર્યાય તો એક જ સમયની હોય છે, તો પણ એક સમયની પર્યાયને પ્રત્યક્ષ તો કેવરી ભગવાન જાણી શકે છે. ક્ષયોક્ષમ જ્ઞાન વાળાને તો તે સર્વજ્ઞ કથિત આગમ અને અનુમાન વડે જે જાણી શકે છે. ક્ષયોક્ષમ જ્ઞાન વાળા તે સર્વજ્ઞની વાણી એટલે કે સર્વજ્ઞ કથિત જે આગમ છે એનાથી અથવા પોતાના અનુમાન જ્ઞાનથી તે જાણી શકે છે. પ્રતિ સમય થવા વાળું જે પરિણમન છે તે ક્ષયોક્ષમ જ્ઞાનની પકડમાં તત્સમય નથી આવતું. ક્ષયોક્ષમ જ્ઞાનની પકડમાં તત્સમય તે હર સમયે થતું પરિણમન તેની પકડમાં આવતું નથી. જે આપણે લીધું, બાળકની ઊંચાઈ લીધી, એનું કદ લીધું, એનું વજન લો, તે પ્રતિ સમય વધે છે, તો પણ પ્રતિ સમય જોવા વાળાને તો તે વધતો નથી દેખાતો. આપણે બાળકનું હાઈટ હર સમય વધે છે, નાનું છોકરું હર સમય વધતું હોય, પરંતુ આપણને પ્રતિ સમયે અથવા એનું કદ, એનું વજન હર સમયે જે ફેરફાર હોય આપણને દેખાતો નથી. ક્ષયોક્ષમ જ્ઞાનમાં એ પકડાતો નથી. ધારો કે
1 વર્ષમાં તેની 4 ઇંચ ઊંચાઈ, એની 2 ઇંચ જાડાઈ હોય અને 4 કિલો વજન વધી ગયું, તો આ બધું શું એકાએક એક દિવસમાં વધ્યું છે? તો કે ના, નિરંતર વધી રહ્યું છે. તો પણ તેની વૃદ્ધિનો રેકોર્ડ બનાવવામાં આવશે તો વાર્ષિક જ બનશે. એનું 1 વર્ષે આ થયું, 2 વર્ષે આમ થયો, 5 વર્ષે આમ થયો, તો તે રીતે એનું માપદંડ થશે. કેમ કે પ્રતિ પદ વૃદ્ધિનું વિવરણ વ્યવહારિક પ્રયોજન સિદ્ધિ કરી શકાતું નથી, કેમ કે આપણી પકડમાં આવતું નથી. માટે એક સમયવર્તી જે સૂક્ષ્મ પર્યાયને પર્યાય માનશું, તો કેટલીક પર્યાયોનો સમૂહ જે અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે એને પર્યાય તરીકે જો સ્વીકાર નહીં કરી તો ક્ષયોક્ષમ જ્ઞાન વાળાનો પર્યાર્થિક નહીં બની જ નહીં શકે. ફરીવાર, જો એક સમયવર્તી જે સૂક્ષ્મ ખરેખર વાસ્તવિક જે પર્યાય છે એ પર્યાયને જ પર્યાય માનશું અને અનેક સમયવર્તી જે પર્યાય સ્થૂળ પર્યાયના સમૂહને જો પર્યાય નહીં માની, એને જો સ્વીકાર નહીં કરી, તો ક્ષયોક્ષમ જ્ઞાન વાળાઓનો પર્યાર્થિક નહીં જ નહીં બને. એને કોઈ પણ સૈદ્ધાંતિક રૂપમાં એને ઘટિત કરવામાં આવે તો પણ તેના પ્રયોજનભૂત પ્રાયોગિક પક્ષનો લોપ થઈ જશે. જેવી રીતે મનુષ્ય લો, દેવ લો, નારકી લો, અથવા કોઈ પણ સંસારી પર્યાય લો, અથવા તો કોઈ પણ સિદ્ધની પર્યાય લો, પણ એ પર્યાય સંજ્ઞા એ પ્રાપ્ત જ નહીં થઈ શકે. કેમ કે તો હર સમય નાશ પામે. તો આપણે સિદ્ધની પર્યાય તો સાદી અનંત કહીશું. તો કેમ? તો કે એની અનેક સમયવર્તી જે સ્થૂળ પર્યાય છે એને પર્યાય કીધી આપણે. હવે એને જો સ્વીકારી નહીં તો એ પણ સિદ્ધ નહીં થાય, સંસારીની પર્યાય પણ સિદ્ધ નહીં થાય. આવી સ્થિતિમાં આપણે પર્યાર્થિક નહીંના આ પ્રકારે સાદી નિત્ય અને અનાદિ નિત્ય એ પ્રકારેના બે ભેદ આપણે જોયા. આગળ સત્તાની સાપેક્ષ અને નિરપેક્ષ. આપણે ત્રીજો ચોથો ભેદ જોયો ને, સત્તા સાપેક્ષ અને સત્તા નિરપેક્ષ. તો સત્તા એટલે દ્રવ્ય, દ્રવ્યની સાપેક્ષતા અને દ્રવ્યથી નિરપેક્ષતાની, એનાથી શું થયું? પર્યાયની શુદ્ધતા અને અશુદ્ધતાનું માપદંડ થયું. શું થયું? દ્રવ્યની એટલે કે સત્તાની નિરપેક્ષતા અને સત્તાની સાપેક્ષતા, એ બંનેથી પર્યાયની શુદ્ધતા અને અશુદ્ધતા નક્કી થઈ. તો પર્યાયનો જે ત્રીજો ભેદ છે, સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાય ગ્રાહિક પર્યાર્થિક નહીં. અને ચોથો ભેદ જે છે તે સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાય ગ્રાહિક પર્યાર્થિક નહીં. અહીંયા પણ આપણે દ્રવ્યાર્થિક નહીંના ભેદોની જેમ જ પર્યાર્થિક નહીંની પણ શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર દ્રવ્યાંશ એટલે કે ધ્રુવ સત્તાની સાથે એની નિરપેક્ષતા અને સાપેક્ષતા છે. દ્રવ્યાર્થિક નહીંમાં પણ સત્તા સાપેક્ષ એમાં પણ દ્રવ્યાંશની સાથે હતું, અને પર્યાર્થિક નહીંમાં પણ શુદ્ધતા અને અશુદ્ધતાનો ઉદ્દેશ દ્રવ્યાંશ એટલે કે ધ્રુવ સત્તાની સાપેક્ષતા અને નિરપેક્ષતાની સાથે છે. જેવી રીતે દ્રવ્યાર્થિક નહીંના ભેદોમાં જોયું હતું. કેમ? તો કે પર્યાય જે છે તે ઉત્પાદ વ્યયરૂપ અંશ છે. પર્યાય શું છે? ઉત્પાદ અને વ્યયરૂપ અંશ છે. જ્યારે તેને ધ્રુવ સત્તાની સાથે ભેરવીને જોવામાં આવે, પર્યાય જે છે તે ઉત્પાદ વ્યયરૂપ એક અંશ છે. હવે જ્યારે તેને સત્તા એટલે કે દ્રવ્યને સાથે ભેરવીને જોવામાં આવે, કે ગ્રહણ કરવામાં આવે, ત્યારે તે સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીંનો વિષય બન્યો. શું થયું? પર્યાય જે છે તે ઉત્પાદ વ્યય એક અંશ છે, વ્યયરૂપ અંશ છે. જ્યારે તેને ધ્રુવ સત્તાની સાથે ભેરવીને જોવામાં આવે ત્યારે તે સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં કહેવાય. અને સત્તાથી નિરપેક્ષ માત્ર ઉત્પાદ વ્યયને જાણવા વાળો નહીં, તે અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. સત્તાથી નિરપેક્ષ ખાલી ઉત્પાદ વ્યય ને જાણવા વાળો જે નહીં છે તે સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં કહેવામાં આવ્યો. આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા માટે, પોતાના સ્વભાવનો નિર્ણય કરવા માટે આ નહીં ઉપયોગી છે, આ નહીં ઉપયોગી છે. દ્રવ્યાર્થિક નહીંના ભેદોમાં ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. દ્રવ્યાર્થિક નહીંનો ભેદ છે તેમાં એક ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. તો પર્યાર્થિક નહીંના ભેદોમાં સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં છે. ફરીવાર, આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ નહીં અત્યંત ઉપયોગી છે. કયો? તો કે સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં. કેવી રીતે આપણે સમજીએ
કે આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આને ઉપયોગી કીધો? તો કે દ્રવ્યાર્થિક નયમાં એક ભેદ હતો, ઉત્પાદ વે નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. તેવી જ રીતે પર્યાર્થિક નયના ભેદોમાં સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નય છે. આ બંને નયોથી શું સિદ્ધ થયું? જો ફરીવાર નામ પહેલા સમજો. દ્રવ્યાર્થિક નયમાં ઉત્પાદ વે નિરપેક્ષ લીધું. દ્રવ્યાર્થિક નયમાં શું લીધું? ઉત્પાદ વે નિરપેક્ષ. ઉત્પાદ વે થી દ્રવ્ય નિરપેક્ષ. ઉત્પાદ વે નિરપેક્ષ. દ્રવ્યાર્થિક નયમાં શું લીધું? ઉત્પાદ વે નિરપેક્ષ. ઉત્પાદ વે એક અંશ થયો અને દ્રવ્ય એક અંશ થયો, દ્રવ્યાંશ. તો ઉત્પાદ વે થી નિરપેક્ષ લીધું. કોને? દ્રવ્યાંશને. અને પર્યાર્થિક નયમાં શું લીધું? સત્તા નિરપેક્ષ. સત્તા નિરપેક્ષ એટલે દ્રવ્યાંશ થી નિરપેક્ષ લીધું. કોને? તો કે પર્યાંશને. ફરીવાર દ્રવ્યાર્થિક નયનો ભેદ જે છે તેમાં ઉત્પાદ વે નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય લીધું. તો જે દ્રવ્યાંશ જે છે તેને કોનાથી નિરપેક્ષ લીધું? તો કે ઉત્પાદ વે થી, એટલે પર્યાંશથી નિરપેક્ષ લીધું. અને પર્યાર્થિક નયમાં સત્તા નિરપેક્ષ લીધું, એટલે કે દ્રવ્યાંશથી નિરપેક્ષ કોને લીધું? તો કે પર્યાંશને લીધું. તો આ બંને નયોથી શું સિદ્ધ થયું? કે વસ્તુના બંને અંશ, દ્રવ્યાંશ અને પર્યાંશ, તે કથનથી નિરપેક્ષ છે. અને કથનથી કેવા છે? નિરપેક્ષ છે. અને એકબીજાથી કેવા છે? અપ્રભાવિત છે. કોઈ કોઈને હસ્તક્ષેપ કરતું નથી. આ બંનેથી શું સિદ્ધ થયું? આ બંને નયોથી સિદ્ધ થયું કે વસ્તુના જે બંને અંશ છે, દ્રવ્યાંશ અને પર્યાંશ, તે કથનથી કેવા છે? નિરપેક્ષ છે. અને તે કેવા છે? એકબીજાથી અપ્રભાવિત છે. તેથી ધ્રુવ સત્તા પર્યાયમાં વિદ્યમાન શુદ્ધતા અશુદ્ધતાથી ન તો પ્રભાવિત થાય છે. જે ધ્રુવ સત્તા એટલે કે દ્રવ્ય જે છે, દ્રવ્ય જે છે, તે ધ્રુવ સત્તા પર્યાયમાં જે આપણી વિદ્યમાન શુદ્ધતા એટલે વિતરાગતા અથવા અશુદ્ધતા, રાગ દ્વેષ આદિ વિકારી પરિણમન, એનાથી તો નથી તો પ્રભાવિત થાય છે અને નો સ્વયં તેને પ્રભાવિત કરે છે. તે પર્યાયને પ્રભાવિત પણ નથી કરતું દ્રવ્ય. કેમ કે બંને એકબીજાથી કેવા છે? અપ્રભાવિત. તો કે દ્રવ્યાર્થિક નયમાં શું આવ્યું? તો કે તે ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે દ્રવ્ય. ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય લીધું. પર્યાર્થિક નયમાં આવ્યું સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નય લીધું. તો બંને નય સિદ્ધ કરે છે વસ્તુના જે બે અંશ છે, દ્રવ્યાંશ અને પર્યાંશ, તે કથનથી નિરપેક્ષ છે અને એકબીજાથી અપ્રભાવિત છે. બંને એકબીજાથી અપ્રભાવિત છે. તેથી ધ્રુવ સત્તા પર્યાયમાં જે વિદ્યમાન શુદ્ધતા અને અશુદ્ધતા છે એનાથી એ નથી પ્રભાવિત થતી અને ન તો તે સ્વયં તેને પ્રભાવિત કરે છે. ધ્રુવ તેને પ્રભાવિત પણ કરતું નથી. તો બીજી વસ્તુ શું થઈ? કે દ્રવ્ય પર્યાયની પરસ્પર નિરપેક્ષતાને, દ્રવ્ય અને પર્યાયની પરસ્પર એકબીજા સાથેની પરસ્પર નિરપેક્ષતાને અહીંયા તેમની શુદ્ધતા કહેવામાં આવી છે. દ્રવ્ય અને પર્યાયની પરસ્પર જે નિરપેક્ષતા છે એકબીજા પ્રત્યેની, તેને અહીંયા શુદ્ધતા કહેવામાં આવી. અને પરસ્પર તેમની સાપેક્ષતાને એમને અહીંયા અશુદ્ધતા કહેવામાં આવી. પરસ્પર એકબીજાની સાપેક્ષતાને અહીંયા અશુદ્ધતા કહેવામાં આવી. ખ્યાલ આવ્યો? અહીં પેલા શું આખી વસ્તુ થઈ? કેમ આ નય અગત્યનો છે? આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા માટે કેમ અગત્યનો છે? તો કે આ નય જેવી રીતે બે નય લીધા. દ્રવ્યાર્થિક નયમાં કયો લીધો? દ્રવ્યાર્થિક નયની અંદર ઉત્પાદ વ્યય નિરપેક્ષ દ્રવ્યાર્થિક નય, ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અને પર્યાર્થિક નયના ભેદોમાં સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નય. તો એનાથી વસ્તુના બે અંશ છે, એક તો દ્રવ્યાંશ અને એક પર્યાંશ. તો દ્રવ્યાર્થિક નયમાં ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે કોણ? દ્રવ્ય. એટલે કે પર્યાંશથી કોણ નિરપેક્ષ છે? દ્રવ્ય. ઉત્પાદ વ્યય નિરપેક્ષ એટલે દ્રવ્ય ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે, દ્રવ્યાંશ પર્યાંશથી નિરપેક્ષ છે. અને પર્યાર્થિક નયમાં સત્તા એટલે કે દ્રવ્યાંશથી પર્યાંશ નિરપેક્ષ છે. તેથી બંને અંશ કથનથી નિરપેક્ષ છે અને કથનથી સાપેક્ષ છે, તેને કારણે જ અશુદ્ધતાની વાત છે. તો કથનથી નિરપેક્ષ અને એકબીજાથી અપ્રભાવિત છે. તેથી જે ધ્રુવ સત્તા જે છે તે પર્યાયમાં જે વિદ્યમાન જે વિતરાગતા હોય કે રાગદ્વેષાદી વિકારી પરિણમન એટલે કે શુદ્ધતા કે અશુદ્ધતા, એનાથી ન તો પ્રભાવિત થાય છે ધ્રુવ સત્તા પોતાની,
ભગવાન આત્મા એ તો નથી એનાથી પ્રભાવિત થતો અને ન સ્વયં તેને પ્રભાવિત કરે. દ્રવ્ય તેને પ્રભાવિત કરતું નથી. કારણ બીજી વસ્તુ શું છે કે દ્રવ્ય અને પર્યાયની પરસ્પર એકબીજાની નિરપેક્ષતા, જેને અહીંયા શુદ્ધતા કહેવામાં આવી, અને બંનેની એકબીજાની જે સાપેક્ષતા છે એને અહીંયા અશુદ્ધતા કહેવામાં આવી. આનાથી શું થયું સિદ્ધ? ઉત્પાદ વૈરૂપ પર્યાયની પણ સ્વતંત્રતા સિદ્ધ થઈ. પર્યાય જે છે તે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે, તે સિદ્ધ થયું. ઉત્પાદ વ્યય પર્યાયની પણ સ્વતંત્રતા સિદ્ધ થઈ. પૂજ્ય ગુરુદેવ શ્રી પર્યાયને નિરપેક્ષ, પર્યાયને પદ્રવ્યથી નિરપેક્ષ અને સ્વતંત્ર તો કહે જ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પર્યાયને પદ્રવ્યથી નિરપેક્ષ અને સ્વતંત્ર તો કહે છે, પરંતુ તેને સ્વદ્રવ્યથી પણ નિરપેક્ષ અને સ્વતંત્ર કહે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં પર્યાયને પદ્રવ્યથી નિરપેક્ષ અને સ્વતંત્ર તો કહે જ છે, પરંતુ સ્વદ્રવ્યથી પણ તેને નિરપેક્ષ અને સ્વતંત્ર કહે છે. કેમ કે દ્રવ્ય સ્વભાવમાં વિદ્યમાન જે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ આદિ જે ષષ્ટકારક છે, દ્રવ્યના જે ષષ્ટકારક જે શક્તિ અપેક્ષા એની અંદર પડેલા છે, તે ષષ્ટકારક એક એક સમયની પર્યાયના ષષ્ટકારકથી ભિન્ન છે. કેમ કે બંને અપ્રભાવિત કરે છે, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્યના ષષ્ટકારક તે પર્યાયના ષષ્ટકારકને થી અપ્રભાવિત છે, બંનેના ભિન્ન ભિન્ન છે. તો કે આ રીતે પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતાથી પોતાના સ્વકારમાં, પોતાની યોગ્યતાથી પોતાના સ્વકારમાં પોતાના ષષ્ટકારકથી સ્વયં થાય છે. આવા અદ્ભુત રહસ્ય, ગૂઢ રહસ્ય આ સત્તા નિરપેક્ષ શુદ્ધ પર્યાર્થિક નહીં દ્વારા, સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં દ્વારા આપણે એને સમજી શકીએ છીએ. જેની વિગતવાર વાત આપણે કાલે ફરીવાર કરશું અને ફરીવાર આખો વિષય ફરીવાર લઈને આગળ જશું. કેમ કે થોડું તકલીફ વાળું છે, પરંતુ થોડો ઉપયોગને તીક્ષણ કરશો, બુદ્ધિને તીક્ષણ કરશો, ઉપયોગને બરાબર આની અંદર પરવાનું કામ કરશો તો આ વિષય ખરેખર સરળ છે. ખાલી થોડું લખતા જજો તો ખ્યાલ આવતો જશે. આમાં કોઈ પ્રશ્ન હોય તો જો આના વિષયમાં બોલો, પછી આપણે આગળ જોઈએ. આ વિષયમાં કોઈ પ્રશ્ન હોય ફરીવાર લેશું. હજી બધું, હજી તો બે જ આપણે પર્યાયનું જોયા, અનાદિ નિત્ય અને શાદી નિત્ય. કેમ નિત્ય કીધી અને કેવી રીતે એને અનાદિ નિત્ય લીધું, શાદી અનંત લીધું, અનાદિ શાંત લીધું, શાદી શાંત લીધું પર્યાયમાં, એ પણ જોયું. અને કેમ નિત્ય લીધું એ પણ જોયું. અને તેની સાથે દ્રવ્યની સાપેક્ષા ત્રીજો અને ચોથાની પણ વાત કરી. તેમાં પણ આગળ વાત આપણે આવતીકાલે કરશું અને પહેલેથી ફરીવાર આગળ જશું. બોલો બોલો શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.